આશા તૃષ્ણાની હતી. મીરાબાઈ કે ઈ નહીં, તાકે તો કાનુડો ઓઢાડવા આવે ઈ, તાકે ઈ ભક્તિની ચૂંદડી છે, ઈ લાવો, ઈ ઓઢી લો. એમ અહીંયા ભક્તિની ચૂંદડી ઓઢીને બધા બેઠા છે. એમાં ટપુ દાદાનું આંગણું એટલે ભજનનું ખેતર કહેવાય, ભજનની ભૂમિ કહેવાય. ભક્તિની ચુંદડી ઓઢી ને પછી જગતમાં નામના અમર થઈ જાય, અમર નામ ના થઈ જાય. માં અમર માએ ઓઢી તો જગત ને અમર નામ થઈ ગયું માનું. માં મીરાબાઈએ ઓઢી, સખુબાઈએ ઓઢી, કર્માબાઈએ ઓઢી, બધા સંતોએ ઓઢી, મહાત્મા મુરદાજીએ ઓઢી પ્રીતમવરની ચુંદડી. માં સંતો મળવાને આવ્યા, સંતોએ પણ ચુંદડી ઓઢી છે. એ ભક્તિની ચુંદડી છે વાલા. બેહી જા માટી પર, બેહી જા. હા બસ ત્યાં ઉભો ઉભો મારી દીકરો બધું શૂટિંગ લઈ લે. આમ કોણો ખસ કોઈ મૂકતો નહીં. અત્યારે એક મીડિયા એટલે જનતા જનાર્દન જાહેર જાગૃત થઈ ગઈ દુનિયા. આ ઈ છે ત્રીજી આંખ ખુલી ગઈ. ત્રિલોચન ભગવાનનું ત્રિલોચન ખુલી ગયું છે. હવે આંખ ઉગાડી છે હજી તો. આગે આગે દેખો કેમ બાળકને આંખ ઉઘડે ને આપણે છોકરું જો દેખતું છું એમ ભગવાન દેખતા થયા છે હજી. રહીને પછી યુવાન થાય પછી તો હવે લીલા ચાલુ થાય બધી. એમાં જનતા જનાર્દન જાગૃત થયા, મારો ભગવાન જાગૃત થયો. જનતા જાગૃત થઈ ને એટલે ભગવાન જાગી ગયો, માની જવાનું. મારા સંતો ભક્તો જેની આ વાણી આપણે ગાઈ છે એને આમાં હાડ નીચોવી નાખ્યા છે, હાડ નીચોવી નાખ્યા. કોઈ ભૂખું વેઠી, કોઈ દેહના બલિદાન દીધા, કોઈ દીકરાના બલિદાન દીધા, કોઈ રાજપાટ ત્યાગી દીધા, કોઈ માથા કાપી દીધા. આવા તો બલિદાન છે. આમાં બે જા મારા દીકરો, બે ખડીક બે જા, બે જા, બે જા મારી દીકરો. દાદા બધા ભેગા થવા દે માટે. એક હાથમાં આમ તારે કોથરો ભરાવો છે. એમ આ ભક્તિની ચુંદડી બધા મહાપુરુષો ઓઢી છે, એની વાણી છે આ બધી, એ આપણે ગાઈએ છીએ. એક ભજન મેં મારા જીવનમાં બહુ ઓછું ગાયું છે, સાંભળ્યું બહુ ગાયું ઓછું, પણ હવે અત્યારે થોડુંક એમ એવો ભાવ જાગે કે આપણે થોડીક બે શબ્દો બોલીએ. એમાં બધા મહાપુરુષો ગાય તો આપણે ગાવું પડે. વૈરાગ્ય, વૈરાગ માં મેનાવતી મહારાજા ભરતશ્રી એ બેનભાઈ છે. ક્યાં નાતે? નાદના નાતે. માં મેનાવતી ના ગુરુ અને મહારાજા ભરતશ્રી ના ગુરુ એક હતા, જાલંધર ના. એક ગુરુના શિષ્ય એટલે ગોપીચંદ એના ભાણેજ થાય. ગોપીચંદ એના ભાણેજ થતા, પણ પેલો ભેગ છે એ ભાણેજ નો ભેગ છે. અને માં પાસે ગુરુ તો પછી વાલા આપણું પાત્ર હારું હોય ને તો ગુરુ તો આવી જાય વાલા, ગુરુ આપણને મળી જાય, પણ પાત્ર હારું હોવું જોઈએ. તૂટલું ન હોવું જોઈએ, આ ફૂટલું ઠામ ન આવે, નીકળી જાય, જમીન નીકળી જાય. ન ગોળા ઘણા આવતા આપણે સવારે ભરીને હાજે ખાલી પછી કે આ ગોળાનો બદલો જવે છે બહુ વાર. એમ પાત્ર, આ પાત્ર છે ને એને મજબૂત રાખવાનું. મહાપુરુષોની વાણી સાંભળી, ગુરુના વચનો સાંભળી, માતા પિતાની સેવા કરીને આ પાત્ર મજબૂત બની જાય વાળા. આને જ પાત્ર કીધું છે. મહારાજા ગોપીચંદ સ્નાન માટે બેઠા છે. અષ્ટપટરાણીઓ
મહારાજા ગોપીચંદને નવરાવે છે. એમાં જરૂર છે માં બેઠી હતી ને માને દ્રષ્ટિ કરીને જોયું તો પીઠ પાછળ નજર પડી તો એમના પિતાજી એમને યાદ આવ્યા. ગોપીચંદના પિતાજી તલક્ષણદાસ યાદ આવ્યા. ઓહો, મારા દીકરાની કયા પણ એના બાપ જેમ થશે, બળીને રાખ થઈ જશે. માને વેદના ઉપડી, ચિંતા ઉપડી. વાલાઓ આંખોમાંથી બે આંસુ પીડ્યા, પણ પીઠ પાછળ પીડ્યા એટલે ગરમ પાણીના આંસુ આવ્યા એટલે જોયું કે આ તો કોઈ આ ઠંડુ પાણી છે ને ગરમ આંસુ ઉપર જોયું તો માં બેઠી બેઠી રોવે જરૂર. અને મહારાજા ગોપીચંદ ઉભા થઈ ગયા. એ સમયની ઘટના સાકે, પણ ઘટના કેમ બની છે? આ ભેખ લીધા પછી ગોપીચંદ વહી ગયા અને મેનાવતીએ મહારાજા ભરથરીને બોલાવ્યો કે ભાઈ એક આટો મારી જા, તારો ભાણે તો સાધુ બની ગયો. અને મહારાજા ભરથરી આવ્યા. હો, બંગાળમાં આવ્યા, ઘોડ બંગાળે આવ્યા, બેનને મળ્યા માં મેનાવતીને. એ તો બેન આ બધું શું બન્યું, કેમ ઘટના ઘટી? કે મેં ગુરુ માં બની ગયા પહેલા. જો અહીંયા એના માં છે ને એ જ ગુરુ છે. પછી આગળ વાત છે કે આ રસ્તો બે ભાઈ અને મેં જ બતાવ્યો છે. આ રસ્તો એને સાધુ બનવાનો, બેગ પહેરવાનો રસ્તો મેં જ બતાવ્યો છે. પણ કઈ રીતે બતાવ્યો બેન, શું બન્યું કે મને? તઈ મહાપુરુષો લખે છે સોનલા તકડી રૂપના કાંગસડી, સોનલા તકડી રૂપના કાંગસડી, બાલુડો જોગી
કોઈ દુભાયું નથી મને, કોઈ કડવા વેણ નથી કીધા, પણ તારા દેહ મેં જોઈને તારા બાપની મને યાદ આવીશ. આવી રે કાયા દીકરા તારા બાપની હતી, આવી રે
હિંગળા જ જાય યો તો માતા દી અમે હિંગળા કયો તો માતાજી અમે જોગીડા જાન થાય કયો તો માતાજી અમે જોગીડા જાન થાય કયો તો લઈએ રે ભાગવો હે ખત
લબાઈ દેનું નામ જો નણંદ દીકરીને સોન લબાઈ દેનું નામ જો સરખી સહેલી પાણીડા આલ્યા હરખી સહેલી પાણીડા આલ્યા ક્યાં કામી દી મામી તમારો
મોતીને જેને લીધો થાળ રે ભર્યો તેની સંગ મોતીડાને લીધો વીરને વધામાને આલ્યા તો